મોડાસા તાલુકાની વિપુલ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા નવી ગારડી મુકામે આજરોજ પવિત્ર શ્રાવણ માસમાં દાન પુણ્યનું આગવું મહત્વ છે, ત્યારે કારોડી મુકામે આવેલા આશ્રમ શાળાના નાના બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। આપણે પણ પ્રાર્થના આપણી શાળામાં સ્તુતિ ગાયેલા કે ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, મારું જીવન અંજલિ થાજો। આજે પણ આ પવિત્ર શ્રાવણ માસમાં બાળકોને જમાડતી વખતે આ કડી સાર્થક થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। ભોજન અને ભજન એકબીજાના પૂરક છે અને આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે અન્નદાન એ જ મહાદાનના ઉદ્દેશ્ય સાથે ગોગાધામ ગારુડી ગામના ચેતન બુવાજીએ વિડીયો મારફતે નવ યુવાનો સેવા કાર્ય માટે પ્રેરિત થાય તેવો સંદેશો આપ્યો હતો। શ્રાવણ મહિનાના સૌને મારા હર મહાદેવ। અત્યારે પવિત્ર શ્રાવણ મહિનામાં જપ તપ સેવા પૂજા, શિવજીની પૂજા અર્ચના, જળાભિષેક એ બધાનું પણ વિશેષ મહત્વ છે અને સાથે સાથે દાન પુણ્યનું પણ એક આગવી વિશેષતા રહેલી છે। આપણે નાના હતા મિત્રો ત્યારે આપણી સ્કૂલમાં શાળામાં એક પ્રાર્થના ગવાતી હતી, જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો અને તરસ્યાનું જળ થાજો। એટલે આજે અમારા ગારોડી ગામમાં આવેલી આશ્રમ શાળામાં નાના ભૂલકાઓને અમારા મંદિર તરફથી, અમારા ગ્રુપ તરફથી અમે આજે ભોજન પ્રસાદનું આયોજન કર્યું। આમ તો અમે અવારનવાર અમારા કોઈના મિત્ર વર્તુળમાં કોઈનો જન્મદિવસ હોય કે કોઈની મેરેજ એનિવર્સરી હોય કે કોઈ પણ પ્રસંગોપાત નાના બાળકોને અમે યથાયોગ્ય દાન પુણ્ય કરતા હોઈએ છીએ અને નાના બાળકમાં પોતે પરમાત્માનો વાસ છે એવું હું માનું છું, બધા લોકો જાણે જ છે। તો ભજન અને ભોજન એકબીજાના પૂરક છે અને અમે દાન પુણ્ય કરીને વિડીયો મારફતે કંઈ અમે પોતે હાઇલાઇટ થવા માંગતા નથી, પણ આજની યુવા જનરેશન અમારા થકી કંઈક શીખે અને 50 અને એ પણ નાના બાળકોને આવી રીતે કોઈ ગિફ્ટ છે, કોઈ ભણવાની સ્ટેશનરી છે, કોઈ ભોજન પ્રસાદ છે, કોઈનો બર્થડે સેલિબ્રેટ કરવો હોય તો નાના બાળકો સાથે, ઉત્તરાયણ જેવા પર્વો પણ નાના બાળકો સાથે, તો એમનો આખો એક લગાવ બનશે, એમને ભણવામાં અને અહીંયા હોસ્ટેલમાં રહેવામાં પણ મન એમનું અહીંયા લાગશે એ હેતુથી। અને બીજું કે આપણા હિન્દુ સનાતન ધર્મમાં દાન પુણ્ય અને અન્નદાન મહાદાન છે, એ તો આપ સૌ જાણો છો। એ બધું ધ્યાનમાં રાખીને શ્રાવણ મહિનાના હવે જ્યારે અંત તરફ છે ત્યારે આજે અમારી શાળામાં નાના ગરીબ બાળકોને અમે ભોજન વ્યવસ્થા પૂરી પાડી। જય શ્રી મહાદેવ, હર મહાદેવ, જય શ્રી ગોગા મહારાજ।